રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન વ્યાસ અને તેના પતિ જિગ્નેશભાઈ વ્યાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ દોરાની કીટ વિતરણ કરવામાં આવી ત્યારે તેમનું જીવન અને મૂડી લોકોની સેવા કાર્યોમાં સમર્પિત કરી દીધું છે। આ દંપતી દ્વારા દરેક તહેવાર પર ગરીબ લોકોને સેવા પૂરી પાડે છે, જેમ કે ઠંડીની ઋતુમાં ધાબળા, સ્વેટર, દિવાળી ઉપર ફરસાણ, નવરાત્રી ઉપર બાળાઓને ભોજન સહિત દરેક સિઝન પ્રમાણે સ્લમ વિસ્તારમાં બાળકોને કીટ વિતરણ જેવી સેવાઓ વર્ષોથી પૂરી પાડે છે। તેમજ આ વર્ષે ઉત્તરાયણ નિમિત્તે સ્લમ વિસ્તારોના બાળકો કે જેઓ તહેવારમાં ખરીદી નથી કરી શકતા તેમના માટે પતંગ દોરા સહિત ચોકલેટ, બિસ્કિટ, વેફર સહિતની વસ્તુઓનું આશરે 2000થી વધુ કીટો બનાવી ઉપલેટા સહિત આસપાસના વિસ્તારમાં કીટોનું વિતરણ કરે છે। આ દંપતીને વર્ષોથી નાના બાળકો અને સ્લમ વિસ્તારના લોકો સાથે ખૂબ જ લગાવ થઈ જતા તેઓએ તેની પૂરી કમાણી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં જ વાપરવાનો સંકલ્પ કર્યો છે, જેથી તેઓ તેમની આવક આ વિસ્તારના ગરીબ લોકો પાછળ ખર્ચ કરી खुशी अनुभवे छे। जिग्नेश व्यास महादेव प्रमुख श्री समस्त ब्रह्म समाज उपलेटा, जिग्ना व्यास उपप्रमुख नगरपालिका उपलेटा, देवोना देव महादेव तथा जीवता जगता देव एटले के माता पिताना आशीर्वादथी दर वर्षनी जेम आ वर्षे पण मकर संक्रांति उपर 38 वस्तुनी कીટ बनावी उपलेटा शहर तथा उपलेटा तालुकाना दरेक झूंपड़े जई અને દરિદ્ર નારાયણ લોકોને વિતરણ કરવામાં આવેલ છે। એવી જ રીતે દર ઉનાળાની અંદર છાશ વિતરણ, ચપ્પલ વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ, ચોમાસામાં તાલપત્રી વિતરણ, દર પૂનમે બટુક ભોજન આપણે આ રીતનું કાર્ય કરતા રહીએ છીએ। બસ દેવોના દેવ મહાદેવ ને એક જ પ્રાર્થના, આવું કાર્ય કરવાની અમને શક્તિ આપતા રહે અને જે પણ દરિદ્ર નારાયણ લોકો હોય તેની કોઈ પણ સમયે જરૂરિયાત હોય અમે બંને ગમે ત્યારે ત્યાં હાજર રહીએ છીએ। બસ આવી સેવા કરવાની અમે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ। મારું નામ નમ્રતા ભટ્ટ છે। સમસ્ત મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ જિજ્ઞાબેન અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ આ દંપતી કાલે મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર છે તો એ દરમિયાન જે બાળકો ઝૂંપડપટ્ટી વાળા છે અથવા કારખાનામાં કામ કરતા બાળકો છે, આપણા બાળકો તો પતંગ ચગાવી શકે છે પણ એ બાળકો પતંગ નથી લઈ શકતા, પૂરતું ખાવાનું નથી મેળવી શકતા, તો આ બાળકો માટે જિગ્નેશભાઈ અને જિજ્ઞાબેન વ્યાસ દ્વારા કીટ તૈયાર કરવામાં આવી છે। એમાં જે ફ્રાઈમ્સ છે, પછી ફ્રૂટમાં મોસંબી, બોર, પછી ચોકલેટ 4-5 જાતની, રેવડી 2-4 જાતની, બિસ્કિટ 4-5 જાતના, આવી ઘણી બધી 38 થી 40 જેટલી વસ્તુઓ છે એની કીટ બનાવી અને તૈયાર કરી છે। 3-4 હજાર બાળકો જે છે એમને અહીંયા ઉપલેટાની આસપાસના બધા બાળકોને આપવાની છે અને કાલે મકર સંક્રાંતિનો તહેવાર છે તો ત્યારે વિતરણ કરવામાં આવશે। અને આપણે જિગ્નેશભાઈ અને જિજ્ઞાબેન આ દંપતી એટલું વ્યવસ્થિત છે કે ઈ લોકો આજ કાલે મકર સંક્રાંતિનો તહેવાર નહીં પણ ગમે ત્યારે એની ટાઈમ તમે ગમે ત્યારે તેને ફોન કરો અથવા તો કોઈ પણ જરૂરિયાત વાળા વ્યક્તિ જો તેને ખબર પડે કે આ વ્યક્તિ જમ્યો નથી અથવા તો એને કોઈને તકલીફ છે, દવા નથી લઈ શકતા, દવાખાને નથી જઈ શકતા, તો આ બંને દંપતી જે છે એ ખડે પગે કોઈ પણ 1 રૂપિયો પણ લીધા વગર તે ગમે ત્યારે એમની સેવા કરે છે અને પોતે જમતા નથી તો પણ બીજા બધાની સેવા કરે છે અને તેમનો ખૂબ ખૂબ આભાર। વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।